ગઈકાલની ઘટના બાદ મંદસૌરના ખેડૂતોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યો છે। મૃતકોના પરિવારજનોને મળવા ગયેલા જિલ્લા કલેક્ટર સાથે લોકોએ ધક્કામુક્કી કરી અને કલેક્ટર હાય હાયના નારા પણ લગાવ્યા। તો આટલેથી ન અટકતા રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર સાથે મારપીટ પણ કરી અને કપડાં પણ ફાડી નાખ્યા। તો મંદસૌરના કલેક્ટર સ્વતંત્ર કુમારસિંહ રસ્તો રોકી રહેલા ખેડૂતોના પરિવારજનોને સમજાવવા ગયા હતા અને ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો। જો કે ઘટના સ્થળે રેપિડ એક્શન ફોર્સના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। તો કલેક્ટર સાથે જે રીતનું વર્તન કરાયું, લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તેમની સાથે મારપીટ કરાઈ અને તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા। તો હાલ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કલેક્ટર કે જે સમજાવવા માટે પહોંચ્યા હતા, જે લોકો રસ્તો રોકીને ઉભા હતા, તે તમામ પરિવારજનો અને લોકોને સમજાવવા માટે કલેક્ટર અહીં પહોંચ્યા હતા, પરંતુ તેમની સાથે જે રીતે વર્તન કરાયું, લોકોએ મારપીટ કરી અહીં તેમની સાથે તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો। ગઈકાલે જે ઘટના બની હતી મંદસૌરની, તેને લઈને હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે। રસ્તા પર ચક્કાજામ કરવાના હેતુથી આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। જો કે સમજાવટથી મામલો થાળે પાડવા માટે કલેક્ટર પહોંચ્યા હતા, પરંતુ કલેક્ટર સાથે પણ મારપીટ કરી લોકોએ અને જે રીતે રોષ તે લોકોમાં જોવા મળી રહ્યો છે, તે જોતા આ મારપીટ કરાઈ છે કલેક્ટર સાથે। તો મંદસૌરના કલેક્ટર સ્વતંત્ર કુમારસિંહ જે રસ્તો રોકી રહેલા ખેડૂતોના પરિવારજનોને ખાસ સમજાવવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો। જો કે ઘટના સ્થળે રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ પહોંચી ચૂક્યા છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ લોકોને સમજાવીને જે રસ્તા પર ચક્કાજામ થઈ રહ્યું છે, તે અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે ખેડૂતો સાથે જે ઘટના બની છે, તે જોતા પરિવારજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। લોકો અહીં રસ્તા પર ઉતરી આવ્યા છે। તો મંદસૌરની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે જે ઘટના બની, હવે તેના પ્રતિઘાત સ્વરૂપે આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જે રીતે જોવા મળી રહ્યું છે કે ચક્કાજામ માટે લોકો એકત્રિત થયા છે, નારા લગાવી રહ્યા છે અને આ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રસ્તો રોકી રહેલા ખેડૂતોના પરિવારજનોને સમજાવવા માટે જ્યારે કલેક્ટર સ્વતંત્ર સિંહ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને પણ મારપીટનો સામનો કરવો પડ્યો, લોકોના રોષનો ભોગ બનવું પડ્યું। અને જે રીતે જોવા મળી રહ્યું છે કે આ રોષે ભરાયેલા લોકો કઈ રીતે વિરોધ કરી રહ્યા છે, કલેક્ટર સાથે મારપીટ કરવામાં આવી છે અને હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હોબાળો જોવા મળી રહ્યો છે। તમામ લોકોમાં જે રીતનો રોષ છે, ખાસ કરીને પરિવારજનોમાં જે રોષ છે, તે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। તો ગઈકાલની જે ઘટના બની હતી ત્યારબાદ મંદસૌરના ખેડૂતોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મૃતકના જે પરિવારજનો છે, તેમને મળવા ગયેલા જિલ્લા કલેક્ટર સાથે પણ લોકોએ ધક્કામુક્કી કરી અને કલેક્ટર હાય હાયના નારા અહીં લગાવતા જોવા મળ્યા લોકો। તો આટલેથી ન અટકતા રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર સાથે મારપીટ કરીને તેમના કપડાં પણ ફાડી નાખ્યા। મંદસૌરના કલેક્ટર સ્વતંત્ર કુમારસિંહ રસ્તો રોકી રહેલા ખેડૂતોના પરિવારજનોને સમજાવવા માટે પહોંચ્યા હતા। સમજાવટથી મામલો થાળે પાડવા માટે કલેક્ટર જ્યારે પહોંચ્યા, ત્યારે તેમને રોષનો ભોગ બનવું પડ્યું। देखिए, इनको आश्वासन दिया है टीआई के विरुद्ध कड़ी से कड़ी कार्रवाई की जाएगी, है ना। और कोई भी आदेश नहीं था गोली चलाने का। ठीक है, चलो देखिए, इनको आश्वासन दिया है टीआई के विरुद्ध कड़ी से कड़ी कार्रवाई की जाएगी, है ना। और कोई भी आदेश नहीं था गोली चलाने का। ठीक है, चलो का अंतिम संस्कार हो रहा है। जाम फिलहाल खुल गया है, लेकिन इलाके में तनाव है, स्थिति तनावपूर्ण है। किसानों में गुस्सा है इस बात को लेकर। उनको लगता है कि उनकी जो मांगे हैं वो पूरी नहीं हो रही है और सरकार एक तरफा फैसला कर रही है। लेकिन कुल मिला के जो है वो प्रशासन इस पूरे मसले में बहुत ही सतर्कता से काम ले रहा है। थोड़ी देर पहले ही कलेक्टर और एसपी यहाँ पर आए थे और उन्होंने लोगों से बातचीत करने की कोशिश की। हालांकि उस दौरान कलेक्टर के साथ कुछ धक्का मुक्की भी हुई है, लेकिन उसके बाद वो चले गए हैं। पुलिस किसी भी तरह की कोई भी जबरदस्ती या जोर जबरदस्ती करने के मूड में नहीं है और किसान इसका गुस्सा जो है, किसानों का गुस्सा शांत करने चाहती है। फिलहाल जो है वो हमें अभी जो सूचना मिली है कि कांग्रेस के दो नेता अरुण यादव और अजय सिंह दोनों ही मंदसौर की तरफ को आ रहे हैं और उनको अब फिलहाल जो है वो थोड़ी देर पहले, मेरी 15 मिनट पहले उनसे बात हुई थी। उन्होंने बोला कि वो ज्वाइन क्रॉस कर चुके हैं, तो वो किसी भी समय मंदसौर की तरफ बढ़ने की कोशिश कर रहे हैं। हालांकि पुलिस प्रशासन का ये कोशिश होगी कि वो कांग्रेस के ऐसे नेता जो बाहर से आ रहे हैं उनको रोक दिया जाए, ताकि कोई राजनीति ना हो सके। किसानों का गुस्सा जहां तक है, सरकार अपने लेवल पर एड्रेस करने को तैयार है। जी राशि।
તો આ તમારા સંવાદદાતા કે જે મંદસૌર ઘટના સ્થળે હાલ હાજર છે અને તેમણે જે રીતે જણાવ્યું કે હવે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ ઘટના સ્થળ પર આવવા માટે નીકળી ચૂક્યા છે. જો કે આ મુદ્દે કોઈ રાજનીતિ ન થાય તે માટે તેમને અટકાવવાનો પ્રયાસ કરાશે અને સમગ્ર જે મામલો છે તે શાંતિપૂર્ણ રીતે સમજાવટથી થાળે પડે તે માટે હાલ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. ખાસ કરીને કલેક્ટર જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કલેક્ટરનું કહેવું છે કે ચોક્કસથી જે પગલાં છે તે લેવાશે અને તેમને બાંયધરી આપવામાં આવી છે કે જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે ફાયરિંગનો કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં નહોતો આવ્યો, તેથી જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે ચોક્કસથી પગલાં લેવાશે તેવી બાંયધરી અપાઈ છે.